બોલો બોલો દાદાજી. બાર હાટો એક વિમાન લેતો હોય. વિમાન તો કેવડું મોટું હો, દુકાને થોડું મળે. સિદ્ધરાજ ભાઈ ની દુકાને ગુટકા લેતો હોય. સારું. સિદ્ધાર્થભાઈ, મારા દાદાજીએ કહ્યું છે મને એક વિમલ આપો. દાદાજી વિમલ. લાય આ ઘડી કે મારા દાદાજી પણ ખાય છે, હું પણ ખાઈને જોઉં. અમે શું છે એ તો મને પણ ખબર નથી. આ તો બહુ મસ્ત છે, મારે મારા દોસ્તોને કહેવું જોઈએ. દોસ્તો આજે મેં વિમલ ખાધી. કેવી હતી? બહુ મસ્ત. ચલો આપણે પણ ખાઈ આવીએ. ચાલો. હવે તો નિરાય જવાનો ટાઈમ થઈ ગયો. ચાલ. બાળકો, આજે તો આચાર્ય સાહેબે ગુટકા ખાની ના પાડી છે. ચાલો બાળકો, આપણે આજે ઇતિહાસ ભણીએ. ચોપડીની જરૂરત નથી. આ શું છે? આ તમાકુની પડીકી નથી. આ આપણો ભારત દેશ છે, અખંડ ભારત દેશ. તેના કેટલાક લોકોએ બે ટુકડા કર્યા અને કેટલાક લોકો નીકળી ગયા. આ શું છે? ચૂનાની પડીકી. ચૂનાની પડીકી નથી. આ ગોરા અંગ્રેજો છે. તમને ખબર છે બાળકો, ગોરા અંગ્રેજો કેટલા હતા? ના. એક મુઠ્ઠી ભરાત તેમને અને ભારતીયો વચ્ચે એવો રંગ જામ્યો, ખચાખચ ખચાખચ ખચાખચ. કેટલાકને માર્યા, કેટલાકને કૂટ્યા અને ભારતીયોનું શોષણ કરી તેમને પૂરી દીધા. આજે પણ ગામડામાં ઘણા લોકો તંબાકુનું વ્યસન કરતા હોય છે. તમારે તંબાકુનું વ્યસન કરવું જોઈએ નહીં, અને જે પણ તમાકુનું વ્યસન કરતા હોય તેમને અટકાવવા જોઈએ. ચાલો બાળકો, આજની ક્લાસ પૂરી. ચાલો સિદ્ધરાજભાઈની દુકાને રૂપિયાવાળી પડીકી ખાવા જઈએ. ચાલો. ના ના, આ તો સાહેબે ના પાડી. આ જો ને સાહેબનો અડધો ચમચો. સિદ્ધાર્થભાઈ, મને તો ભગત આપો. આ જો ને સાહેબનો પૂરેપૂરો ચમચો. મને તો વિમન આલો. મને સિગ્નેચર આપો. અને આરામ આપો. બડે લોકો કે બડી પહેચાન. દાદાજી, તમારે અંદર નથી આવવાનું. સાઈડમાં ખસ. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ. હા બોલો, બેસો. નામ બોલો. દાદા, શું થયું છે? કોદળો વળે. આ કરો. જીભ કાઢો. હજી. એના કરતી મારા મોઢામાં બેસીને જોઈ લો. તમને તો સડો થયો છે. શું મને સડો થયો છે? હા, તમારું તો એક્સરે અને લેબોરેટરી કરવી પડશે. સારું. તને કઈ આમાં દેખાય છે? એક્સરે લાય. આ શું? તમને તો કેન્સર થયું છે. શું મને કેન્સર થયું છે? હવે તો હું મરી જવાનો. દોસ્તો, મારા દાદાજીને કેન્સર થયું છે. હા.
કેવી રીતે થયું? તમાકુ ખાવાથી. તો તમને પણ થશે. ચાલો હવે આપણે ડોક્ટર પાસે જવું પડે. ડોક્ટર સાહેબ, આ મારા મિત્રો છે તે ટૂંક સમયથી તમાકુનું વ્યસન કરે છે, તો આમને પણ કેન્સર થશે? હા, હજી તમે નાના છો, તમારે તમાકુનું સેવન કરવું જોઈએ નહીં. શું અમે તમાકુનું સેવન કરતા બંધ થઈ જઈએ તો અમને કેન્સર થાય? ના, જે તમાકુનું સેવન કરતા હોય તેમને અટકાવવા જોઈએ. હજી તમે નાના છો. અરે બાળકો, તમે ઘણા દિવસે આવ્યા, બોલો તમે જે પડી જોયો છો? આ મોટા થઈને નાના બાળકોને તમાકુનું સેવન કરતા શીખવાડો છો. આના કરતે સ્કીટ, ચાળિયા એવું બધું રાખો. 2 અઠવાડિયા પછી મને તો ડાળિયા જ આપો. લો ડાળિયા. મને ભગત. લો ભગત. મને બિસ્કિટ આપો. લો બિસ્કિટ. મને ચણે આલો. લો ચણે. ના લઈએ છીએ. અમે કોઈ દિવસ તમાકુનું સેવન કરીશું નહીં, અને જે લોકો તમાકુનું સેવન કરતા હશે તેમને